પ્રોગ્રામની શરૂઆત કરતાં પહેલાં હું આપનામાં રહેલા બ્રહ્મતત્વ અને કંઈક નવું શીખવાના બ્રાહ્મણત્વને પ્રણામ કરું છું અને YCCA વતી યંગ ચારણ અને ચારણેતર એલાયન્સ વતી હું ધીરેન વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રોગ્રામની શરૂઆત આપણે સૌપ્રથમ દીપ પ્રાગટ્યથી કરીશું. દીપ પ્રાગટ્ય માટે શ્રી કિશનદાનજી દેથા, ભગુભાઈ વાંક, દર્શનભાઈ ઠાકર, યશવંતભાઈ લાંબા અને હરેશભાઈ પંચાલને હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ દીપ પ્રાગટ્ય માટે. મિત્રો, છેલ્લા એક મહિનાથી YCCA સતત એક ચિંતામાં હતું, કારણ કે આજથી પૂરા એક મહિના પહેલાં માલવણ પાસે એક ખૂબ ગોઝારો અકસ્માત થયો હતો, જેની બધાને જાણ હશે, પેપરમાં પણ આવ્યું હતું. તેમાં જ આપણા YCCAને સંલગ્ન એવા બે મિત્રો, બે ભાઈઓ, શ્રી મહેશદાન નરેન્દ્રદાન દેથા અને રામદાન નરેન્દ્રનાથ દેથા, એના સિવાય અજયદાન ભરતદાન બારહટ અને દરજી પરિવારના બીજા 3 મિત્રો એ ગોઝારા અકસ્માતમાં આપણી વચ્ચે હવે રહ્યા નથી. અને એના હિસાબે જ YCCA એક ખૂબ મૂંઝવણમાં હતું કે આ પ્રોગ્રામને કેવી રીતે કરીશું, શું કરીશું. ઘણા બધા પ્રશ્નોના અંતે છેલ્લે નિર્ણય લેવાયો કે ભાઈ પ્રોગ્રામ તો આપણે કરીશું જ અને એમને શ્રદ્ધાંજલિ આપીને આપણે આગળ વધીશું. તો એ માટે સૌ પોતાના સ્થાન ઉપર 1-2 મિનિટ ઊભા થશે અને એમની આત્માને શાંતિ ભગવાન આપે એના માટે એક મૌન આપણે પાડીશું. પ્લીઝ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્લીઝ. સંસ્કૃતિ જ્યારે વિકૃતિનું રૂપ ધારણ કરે છે ત્યારે પ્રકૃતિમાં વિનાશની વૃત્તિનું સર્જન થાય છે. વિસરાતી જતી સંસ્કૃતિ, સાહિત્યના મૂળભૂત તત્વોની ઓછી સમજણ, જીવન મૂલ્યોમાં વધતી કચાશ, આપણા ગ્રંથો અને લખાણો વિશે નવી પેઢીનું સેવાતું દુર્લક્ષ, આ બધા કારણો હાલ આપણે ખૂબ જોઈ રહ્યા છીએ સમાજ જીવનમાં. અને એ કારણો એમની જગ્યાએ બિલકુલ વ્યાજબી પણ છે, કારણ કે હાલ આપણે યાંત્રિક યુગમાં જીવતા માનવો છીએ. એટલે તાંત્રિકમાંથી યાંત્રિક તરફની યાત્રા અઘરી હોય જ.
તો આજના યુવાનને જે પણ પ્રશ્ન થાય છે એ પ્રશ્નનો જવાબ આપવાનો એ પ્રશ્નના જવાબ આપવાની આપણી ફરજો છે અને એ જવાબ મેળવવાનો એનો હક છે. આપણો બાળક આપણને પ્રશ્ન પૂછે કે પપ્પા આ લીમડો લીલો કેમ છે, તો આપણે એને એવું નહીં કહી શકીએ કે બેટા એ તો લીલો જ હોય. એ એનું કારણ માંગશે. તો આવા જ મૂળભૂત કારણો, જે મૂળભૂત માહિતીનો સ્ત્રોતનો અભાવ આપણી પાસે છે, એના હિસાબે જ આપણી સંસ્કૃતિ તરફ નવી પેઢી થોડુંક દુર્લક્ષ સેવી રહી છે. માહિતીના અભાવના હિસાબે જે અત્યારે અછત વર્તાઈ રહી છે, માહિતીનો અભાવ અને માહિતીના સ્ત્રોતની અછત આપણી સમક્ષ છે, તે ઘણા સમયાંતરે ઘણા બધા લોકોએ આ અછતને પૂરો કરવાનો પ્રયાસ કર્યો, જેના નામ અહીંયા લઈશું તો કદાચ કોઈક રહી જશે એવી ભીતિ છે, એટલે એમના નામ નથી લેતો. પણ એવો જ એક દુર્લભ વ્યક્તિ જે અમારા માટે ખૂબ શ્રદ્ધેય છે, સાહિત્યને સંપૂર્ણપણે સમર્પિત છે અને એમના અનુભવો અને મંથનોને માર્ગદર્શન રૂપે મેળવવાનો એક નાનકડો પ્રવાસ અમારા YCCAનો છે, એવા શ્રી યશવંતભા, જેનાથી આપ સૌ સારી રીતે વાકેફ છીએ. આપણે બધા દરેક ક્ષણને જીવી લેવી, દરેક ક્ષણને માણી લેવી અને દરેક પળમાંથી કંઈક નવું શીખી લેવું એ એમનો જીવન મંત્ર છે, જે એમણે અમને આપેલ છે. આપણા સાહિત્યના મૂળભૂત તત્વોનું જે દર્શન છે અને માહિતી છે, એ માહિતી અને અનુભવમાં એક નાનકડો ફરક છે. માહિતી હોવી અને અનુભવ હોવું બંને અલગ છે, પણ અનુભવ સાથેની માહિતી હોવી એ દુર્લભ છે, જે શ્રી યશવંતભા પાસે ખૂબ જ જેનો ભંડાર છે. અને એના જ ભાગરૂપે YCCA એક આખો વ્યાખ્યાનમાળા શરૂ કરી હતી, જેનો પહેલો ભાગ હતો મારું રે પિયરિયું, બીજા 2 ભાગ હતા વૈશ્વિક માતૃ સંસ્થાન અને આઈ પરંપરા, અને આજે આપણે જે બેઠા છીએ એના ચોથા ભાગમાં છીએ. મિત્રો, આપણે છેલ્લા 2 પ્રોગ્રામમાં આપણે જોયું કે માતાની ફરજો શું છે બાળક પ્રત્યે, માનું વર્તન કેવું હોય એના બાળક પ્રત્યે, પણ કદી આપણે એ તરફ નજર નથી કરી કે આપણી ફરજો શું છે મા પ્રત્યેની, એના માતૃત્વનું ઋણ ચૂકવવા માટેની ફરજો શું છે એ કદી જોઈ નથી. હક અને ફરજો એ સિક્કાની 2 બાજુ હોય છે, પણ છતાંય આપણે એને ચૂકતા હોઈએ છીએ. એ ચૂકવા છતાંય જ્યારે પણ માનો બાળક કોઈ પણ તકલીફમાં હોય, એ તકલીફમાં એને જો પહેલું કોઈ મદદરૂપ થતું હોય તો એની મા છે. અને એ જ વસ્તુને લઈને આજનો પ્રોગ્રામ છે અમારો રિમેમ્બર માય ચાઇલ્ડ, જેના વિશે વધારે વાત ન કરતા અને સમય ન બગડતા હું શ્રી યશવંતભાને વિનંતી કરીશ કે આજના આપણા આ વિષયને આગળ લઈ જાય અને આપણને એના વિશેની માહિતી આપે. શ્રી યશવંતભા. ગરજી તું કી માણસ મુકુલ ભાજબી આગુ નહીં, ઓ નિઠુર ગરજી તું કી માણસ મુકુલ ભાજબી આગુ નહીં, તોય પુલ ફૂટાબી બાસ છૂટાબી, તોય પુલ ફૂટાબી બાસ છૂટાબી, સબુર બિહુને આવ નિઠુર ગરજી તોય કી માણસ મુકુલ ભાજબી આગુને, ઓ ભાજબી આગુને, ભાજબી આગુને. Remember my child. વ્યાખ્યાન માળાના એ મારા બાળક મને સંભાળજે એવા પગડે જ્યાં આપણે ભાગ દીધો તો મહેશ ને રામ, મારા પરિવારમાં એક ભાઈનું નામ શિવ ને રામ છે, જેને 2 વર્ષ પહેલા ગામતરું કરેલું. આજ મહેશ અને રામ એવા 2 નામના ગામતરા. આવ નિઠુર ગરજી માને સાંભળો
માનું એક નામ મોત છે. મોતના ખોળામાં, માના ખોળામાં જ આખા જગતને હમાવવાનું ફરજિયાત છે. આ સૃષ્ટિમાં ફરીને રમત મંડાય એ તો માં ના ખોળામાં હમાણા હોય તો જ મંડાય. અકાળ અવસાન આપણે બધાને આકરું લાગે, તો મિસર અને ઇજિપ્તનું સિવિલાઇઝેશન માં એટલે આંખ, દ્રષ્ટિ, અને માં એટલે મૃત્યુ. કદાચ આની પહેલાની વાતના સંદર્ભમાં મેં જાંબુડાનો રેફરન્સ આપેલો. બોલો મન મને મરો એ જોગી મરો, મરો મરણ હે મીઠા. જે રીતે મહેશ કે રામ આલ્યા એ રિમેમ્બર માય ચાઇલ્ડ ના વ્યાખ્યાન મેં તો વહમાં લાગે. હે અમારા રે મોરી કાયા, ગોરખની વાણી છે. રિમેમ્બરિંગ જ છે આ. મહર્ષિ અરવિંદો રિમેમ્બર માય ચાઇલ્ડની 31 કડી બોલે કે ગોરખ એક ભજન બોલે, હે અમારા રે મોરી કાયા. ઇંગ્લેન્ડની યાદી છે કડીઓમાં આ ભજન ના ગોરખ વાણી. હબકી ન કહી બા, ઠબકી ન ચલી બા, ધીરે ધરી બાપા. ચોક્કસ આપણી કંઈક ઉતાવળ છે, પણ એ આપણે સ્વીકારી નહીં શકી. અકાળે અવસાનમાં એ ખાજની તાકાત એટલી ડેન્જર હોય. બાલુચી ભીત, બાલુચી ઇંગ્લેજનું નામ છે. બાલુ એટલે રેતી, જેમ રવેચી એમ માતાજીનું નામ છે, એમ બાલુચી. બાલુ એટલે રેતી, એટલે બલુચિસ્તાનની માતા એટલે ઇંગ્લેજ. તમને ગણપતિ અને કાર્તિકેય બધા વાલા બહુ લાગે, પણ ક્યાંય યાદ આવે ખરો કે માના ખોળામાંથી જટી લેવામાં આવેલા બાળકો છે? તમને મગજમાં યાદ નથી આવતું, તમને સપને વિચાર નથી આવતો કે ગણપતિ અને કાર્તિકેય બે એની હગી માના ખોળામાંથી જટી લેવામાં આવેલા બાળકો છે. એ માને શું થયું હોય છે, એને કેટલું બધું વહમું લાગ્યું હોય છે. એટલે જ એની પૂજા. બાલુચી ભીતુબા में पवना का खंबा एंग राजा देख के भैया रे अचंबा रे भोला मन माने अच्छा राजा देख के પવન અને રાખના રમકણા તો કોઈ દી ભેળા હાલતા છે. પવન લાગે રાખ ઉડવા માંડે
અને જાજી રાખ ઊભી થાય તો પવનને હળતો બંધ કરી દઈએ એવી દિવાલ રચાઈ જાય રાખની. બંને એકબીજાના કોન્ટ્રાડિક્ટરી, કોન્ટ્રાવર્સિયલ છે, વાયઝા વર્જા છે, એકબીજાની સામે છે. પણ જો માં ધારે મહાત્મા સદાજ અદભુત રૂપ શક્તિ યગળ પ્રેત દૂત પાળંત યમ, માં ધારે તો જે ભૂત ભેળા ન થાય એ ભૂતને ઈ ભેળા કરી દઈએ. બાલ ઊંચી ભીત અને પવના ખંભા, રેતીની દિવાલ એને પવનનો થાંભલો લાગ્યા ભેળું તો મંડે રેતી ઉડવા. અચરજ દેખ કે એ ભયા રે અચંબા રે પોલા મન માને, એ મારા રે એ મારા ગો એ મારા મોરી કાયા. આપણે એમાં સર્જન બને ત્યારે એ આશ્ચર્યને આપણે અહો ભાવ. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચે એવો નવાણ મંત્ર છે. એમાં ઓમ આઈમ બોલો ને એટલે આશ્ચર્ય 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 એવો એનો અર્થ છે, જેને સરસ્વતીના બીજા અક્ષર તરીકે પરંપરામાં ઓળખવામાં આવે છે. ઓમ આઈમ. આ જગત અનેક આશ્ચર્યોથી ભરેલું છે, અને જ્યારે આશ્ચર્યો પૂરા થઈ જાય એટલે નૈસર્ગિક મૃત્યુ છે. આશ્ચર્યો જ્યારે પૂરા થાય, જેથી આપણામાંથી બાળ કુતૂહલ વૃત્તિ બંધ થાય એટલે આપણે પ્રેમથી ઉપર જવાની તૈયારી થાય. પણ કેટલાક બાળકો એવો સ્વાદ. હેમભાઈ વહેલું હાલ્યો જવાનું કારણ શું કામ નાની ઉંમરે હેમો ઘટી રહ્યો જાય? આજે અત્યારે હું જાહેરાત કરી જ દઉં, આવતા વખતનું પ્રવચન ફક્ત હેમુ ગઢવી ઉપર છે, અને એ આ દેથાની યાદમાં ભજન, હેમુએ કરેલા ભજનો. ગે વખતનું પ્રવચન આપણે રિમેમ્બર માય ચાઇલ્ડ, તો રિમેમ્બર માય દેથા એવું થઈને તો ઊભું રહ્યું. મને એમ થયા કરતું હતું કે હમણાં કોકનો ફોન આવશે, પોસ્ટપોન થાય છે. પણ હે દયાળી, હજારો વર્ષથી ચાણ માથે આ રમત ચાલુ રાખી. એ ડિસિઝન નથી લેવા દેતી. જે સમાજ નિર્ણાયક પરિબળ તરીકે કામ કરે છે, છેલ્લી ઘડી સુધી હું અહીંયા આવ્યો ત્યાં સુધી હમણાં કોકનો SMS આવ્યો છે કે પોસ્ટપોન્ડ છે, અને અંતે પોસ્ટપોન્ડ નથી માળું. આવડો મોટો ઘા કવિ, છતાંય રૂંધાવાતું કેમ નથી? અમારા બધા પ્રસંગો, અમારા બધા વ્યવહારો, અમારી બધી સભ્યતાઓ, અમારા બધા રૂંધાણા છે. જ્યારે તો પ્રોગ્રામ કેમ રૂંધાતો નથી? બટ વી આર ધ એકચ્યુઅલી લવર. ખરેખર આપણે કોને ચાહી રહ્યા છીએ? અને આજે કિશન અહીંયા હામો આવીને ઉભો રહે, મોટો મહેશ, નાનો રામ અને વચનનો કિશન. શું ગમતું તું એને, શું નતું ગમતું એની ચર્ચાઓ તો ઘણી કરી શકાય એમ છે. આવડ એકાવડ અમે લઈને ગયેલા કવિ સાંભળે. આવડ કેરી જગાણ એ લાજાલા
લોપે નહીં તા ભરે ન ડગલા ને જીબા એની કમણે કાશ્યપ રાવું તો ભરે નહીં એ ભરે નહીં ડગલું બાણ એ આવડે દેથાની આવડ નથી આપા ખોડલની આવડ જે મોટા બેન રહ્યા જેના માટે આ દુઓ છે ઈ આવડ એ દેથાના કુળદેવી નથી. દેથાના કુળદેવી તો એની મોરની આવડ છે. રિમેમ્બર માય ચાઇલ્ડ વાળી આજ મારું ટાઇટલ એ કેવા કાળનું આવ્યું છે. એ દુઓ રહ્યો એ તો ખોડિયાર ના સૌથી મોટા બેન આવડ અને મિરખિયાને સર્પદંશ થયો ને પછી હુરજ ન હાથમે એના માટે આવડ ભેળ્યો એ ફરકાવેલો અને એ આપો ઊભો રહ્યો. તે દુણાનો કાઠી ચાણ સમાજનો સૂર્યવંશના રિવાજે મામો થયો. એ કે સૂરજ ઊભો ને એટલી ઘડી હાથવો નહીં એટલે સૂર્યવંશી સમાજમાં કાઠી આપાઓ એ તેદી હુરજ થંભો એ થંભેલા હુરજને સંબંધમાં હું કેવું એ ભાઈ કહેવાનો અને આપણે ત્યારથી કાઠી આપાને મામા કહેવાનો રિવાજ શરૂ થયો. હામાં ચડે સૂરજ ને શેષ નાગ બે તડો વડ કહેવાય. મહેશ ને રામ ને અર્પણ એ બે તડોબડ હતા માળા. એકે ધરતી શીશ ધરી ગન બીજે વાણું વાય. જેને અમૃત દીધું શેષનાગ પૂછે છે ખોડિયારે પૂછ્યું કે તું હું આ નાગ કુળ સહી ઢળી જઈશ. ત્યારે શેષે કહ્યું કે માડી મેં તમે દીકરીઓ જન્મ લીધા પછી મેં તમારા કોઈના મોઢા જોયા નથી એટલે આ ઉપર બાળકને કરડવાનો પ્રસંગ થયો. કાંઈ કયડું બેડું છે નહીં. ઉપર જાય છો ને તો મેરખીઓ જીવે છે પણ માડી ઘણા વખતે મેં કોઈના દર્શન નથી કર્યા એટલે ઉપર નાટક રચાણું છે. આમાંય રામ જાણે કેવું નાટક છે અને ક્યાં દેવતાઓ કોની યાર શું વાતો કરી રહ્યા છે हम नहीं जानते. तुम जान के भी किसी को नहीं पहचान सकोगे. अनजाने में वो और है, जानोगे तो कुछ और. सोचा तो कोई और था, देखा तो कोई और, जो आके मिला तो और था और पाया तो कोई और. आ और नो हरु नो आवे, हिंदना छेड़ो नो आवे. પણ દેથાની આવડ તો એની મોરની. એ ખોડિયાર ને જે હાથ બેનો છે ખોડલ આવડથી માંડીને ખોડલ કૂદેની હરેશ્વરજી એની આવડ એની એ મોરની છે. રિમેમ્બર માય ચાઇલ્ડ. સામાન્ય તો એ વાત નથી કરતો. એકવાર અમે ક્યાંક ખડિયાની બેઠા હતા, ક્યાંક બેઠા હતા ને વાત નીકળી હતી. કા હરેશ્વર હતા તે મેં તેની હમ ખાવડાવેલા કે આ વાતું જાહેરમાં બહુ નહીં કરવાની. ચાણ સમાજના કેટલાક એવા પ્રસંગો છે કે જેને ઢબુડી દેવાના છે. તમારા સમાજની ચાણ સમાજોની સમાજ સાથેના કરેલા વ્યવહારો એની બકવાસ કરવાની મનાઈ. બચુભાઈ ગઢવીને મને આમ દોરી હંચાર જેટલું ધીંગાણું રહ્યું હતું. મેં કીધું ખોડિયારને કોણે જોયા
કોક રાજપૂતે એની આંખમાં જોયા છે. મેન તમે તો વાતું સાંભળી છે. પિથલને જોઈ છે રાજલને, મેન તમે નથી જોયા. પિથલની આંખ ઓળખી ગઈ છે, રાજલ પિથલને ઓળખી ગઈ છે. રાજપૂતો की आंखों ने देखी है माँ को, हमने तो जान की बेटी देखी थी, बहू देखी थी. તમે જેને માં કહો છો, જેના નામના પોરો લ્યો છો, જેના ખોખારા ખાવો છો, જેના છોરું હોવાનો દાવો તમે દેકારા કરીને કરો છો, એને જોવા વાળા દર્શન કરવા વાળા તો કોક બીજા હતા. હજી જોવી હોય તો એની આંખમાં જ જોવું પડશે, और कोई चारा नहीं. इसलिए ये व्याख्यान माला की जरूर क्या है? અમે અમારા પાના ભૂલી ન જાય, અમે અમારી રમતમાં ક્યાંક આડા અવળા ન થાય. કવિને અમે ગયેલા આવડ 51 લઈને ત્યાં દરવાજે બંધ અને માળો મહેશ બોલ્યો, જોલે આ માતાજી છે ને 98 બુટ બંધ થઈ ગયું. અરે મહેશ બોલ, હમણાં આવશે. અને દરવાજા બંધ હોય આવડના તો અહીંયા બેઠા બેઠા આપણે 51 બોલશું. અમે કવિ 51 ગાવાનું ચાલુ કરી. થોડીક વારમાં એ ભાઈ આવ્યા, એ ખેડૂ એને આવડ માતાજીનું મંદિર ખોલી દીધું ને પછી અમે 51 અંદર પૂરી કરી. હમરે ગાંવ કોઈ આયેગા, પ્યાર કી દોર સે બંધ જાયેગા, કોઈ આયેગા આયેગા આયેગા. આ લવ સોંગ લાગે છે આપણે, એ લવ સોંગ હી નહીં. આ તો કોક કવિના હૈયામાંથી નીકળી ગયેલી આ પડમાં કોક ફરીને રમવા આવવાનું. ઇંગલાજીની ને દેખાઓની એક એવી રમત છે કે એમાં એ આગો ન જાય શકે. મારી ચાળ છે ઘનશ્યામ બાચા, મારી ભાણે શાખાઓમાં છે, આ ચોરાડા નહીં. નરા ચાળ અહુરા, ચોરાડા ચાળ મારું દેથા. તમે આજે બધાને આજ ઠેકીને ચોખવટ એ મહેશ દેથા રામ દેથાને નામે કરી દઉં. તમે બધા મારું કેવડાવો છો ને, એ વાયા દેથા છે, તમે મારું છો નહીં. એને આવડની કૃપા છે. આદિ આવડથી ઓળખાવાનું એને જ કબૂલ કરેલું. એટલે એની માહે જે ડાયરો ઓળખાણો એ બધો ડાયરો મારું કહેવાડો. પછી લાંગુ હોય તો મારું છે, એ મેળું હોય તો મારું છે, એ બધા કારણ કે એ મૂળભૂત મારું છે. ચોરાડા ચાળ મારું, અને એ મારુંની સાથે જે ઓળખાય છે એ બધા મારું ચારણો. એમાં ખડિયો એ છે ચોરાડાનો જ પડતી ઓળખાય છે મારું તરીકે. શું છે આ ખડિયો? ચોરાડાનો જ ભાગ છે પણ ઓળખાય છે કે એ મારું ડાયરો છે. આ ગાંગણીઓ હોય છે પણ જેવો મારું તરીકે ઓળખાય એટલે સિંધાયત તરીકે ઓળખાવાનું. શું મહેશ દેથા, તને આ બોલાવવા હાટું તને બહાર જવું પડે છે કે જસવંતનગર નહીં બોલે? આજ મારા મોઢામાં એને વેણ લેવડાવ્યો. જે બાપ તો હું આગા દરિયામાં ડૂબાડી દેવા માંગુ છું. એક હોનલ એક ચાણ એક ધારણના રમતમાં અમને મારું પરજ કે હોરઠિયો કે તું મેલ નથી થવું. વળી દેતે દેકારો કે યાયાવાર શબ્દ જે બોલાય છે કવિ, એ છે જ નહીં સંસ્કૃતમાં ઉભો કરવામાં આવેલો. રિમેમ્બર માય ચાઇલ્ડ. આજ મારું બાળક, મારો ટાબર, મારો ભાણો, મારો દેતો મને ઘણું લલકારી રહ્યો. એ યાવરી એવું નામ છે, આવડું નામ છે.
વનરિંગ બર્ડ નામની જાત જગતમાં હતી જ નહીં. આવડના નામે ઓળખાણા એટલે યાવરી, યાયાવરી, આવડી. એ જેને બોલતા નહોતું આવડતું એને યાવરી એટલે કે વનરિંગ નોમેડિક ટ્રાઇબ. એના ખોળામાં, આદિ આવડના ખોળામાં જન્મી રહ્યા છે બાકી બધી આવડું. જેની ઉપાસના કરણીને હતી, જેની ઉપાસના રાજલને હતી, આ આખો ચાણ સમાજ આવડને પૂજતો હતો. આ ખોડિયારના મોટા બેનનું નામ આવડ પડ્યું છે એનું કારણ એ ઓલી આવડ જ છે. હરાકડિયા વાળી હોનલ હોય તો મજડા વાળી હોનલ નામ પડે ને. આ હોનલ એ કહેતા રિમેમ્બર માય ચાઇલ્ડ છે ઇંગ્લિશમાં આખું, અને હું તમને જુદા મૂડમાં ચાણ સમાજના અને દેતાના મૂડમાં ગુજરાતીમાં સંભળાવી રહ્યો છું. આજે એવું હાલવા માંડ્યું. હોનલ કહેતા કે તમને ખરેખર એમ લાગે કે ના જ કર્યા જેવું કામ છે કે તો આવડના ઢોકળા કરી નાખજો. આ હોનલ, આ હોનલનું વેણ જો તમને યાદ રહેતો. પરિવારના શબ્દો જો યાદ નહીં રહે તો તમને સાહિત્યમાંથી ગોતવાના વારા આવશે. વાલ્મીક કુછ નહીં હે, ભૂલા હુઆ ચારણ હે. વ્યાસ કુછ નહીં, ખોયા હુઆ ચારણ હે. અલા ગઢવીને ગોતો ને યાર, શું કંઈક વાતો કરતા હતા. તમને અહંકાર નથી આપી રહ્યો હું ચાણ સમાજનો. આ એક, આ બે, આ ત્રણ, અને આમ કરો એટલે આ ચાણ થાય. અને આને હરખી રીતે એકબીજાના કાન આમું જોવો, તમને ઈશ્વરદાસનો ઈ દેખાય છે. હરખી રીતે જોવો એકબીજાની આમે. ઈશ્વરને જોવો હોય તો તમારે કોકના કાન જોવા પડશે. યું તો ઈશ્વર નહીં મિલ જાત. આ 4 ડાયમેન્શન છે, આ ચોથું ડાયમેન્શન, અને એ આની પાછળ છે. પછી આને એવું બધું ચોળીને ચીકણું ખીધું. અનિવર્ચનીય છે, આ વર્ચનીય છે બસ. આ દ્રશ્યમાન છે નહીં, તમારા મુખાકૃતિની પાછળ છે. એટલે કે ઈણ રૂલુક એ બધું પાછળ શરૂ થયું. આ સ્વરો છે, અહીંયાથી વ્યંજનો શરૂ થાય. બેળ જાળી તોળા પામણા. આવડ સિવાય કોઈને ભેળ્યો નહોતો. અરે દેથા ગજબ કરી. વાતું કરી આપણે, મોગલને ભેળ્યો નથી. ફરીથી હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આવડ સિવાય ક્યાંય ભેળિયા નહોતા, 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 નહોતા. ચાપલ કરે નહોતો. કારણ કે કોટન જે છે, કોટન એનું જે વણવાનું છે, એ જે ઊન છે, એ ઊનને આમ દોરીએ ચડાવીને પછી એને એ કાંતવાનું હોય છે. આજે આખી સિસ્ટમ છે, જે આ પ્રોસેસ એ હિંગળાજમાં હતી.
વિશ્વ આખામાં કોટન હતું જ નહીં. આ ઈ સમયની વાતો છે માળી. આખા જગતમાં શિકાર કરી અને મારેલા જાનવરના લુગડા પહેરતો તો આ સમાજ. એને એ રીચના પીછના એમાંથી એ લુગડા વાઘા બનાવીને પહેરતો. તને કોટન એટલે શું એ કાંઈ ખબર નહોતી. તેથી ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય આવડ. એ આવડે ભેળિયો ઇન્ટ્રોડ્યુસ કર્યો, કાપડ ઇન્ટ્રોડ્યુસ કર્યું એટલે આવડને નામે ભેળિયો હતી. શિવતા નહોતું આવતું આ જગતને. ઓમ નમઃ શિવાય. આ જગતને શિવતાય નહોતું આવડતું. આખા લુગડા પહેરતા. હજી જૂની સિસ્ટમમાં જવા માટે કેટલાક હીવ્યા વગરના લુગડા, કોરા લુગડા પહેરીને ભગવાન પાસે જાવું, એમ જૈન પરંપરા જાય છે. હજી બીજી પરંપરાઓ જાય છે, આખું વીટીને જાય. એટલે એની રિમાઇન્ડર છે કે અમે તેદુણાના તને ઓળખીએ છીએ, જેદુણાના અમને હિવતા નહોતું આવતું. દરેક દેવતાઓને રિમાઇન્ડર દેવાની સિસ્ટમો દરેક સંસ્કૃતિની જુદી જુદી છે. સેબેસ્ટિયન પરંપરાના ફળા અને એની આસપાસ ઘૂમતો અરબ, એ આખું પહેરીને જ જાય હજમાં. એને પૂજાતી હતી માતાજી. મહર્ષિ કહે છે, હે મારા બાળક, હો anywhere, anytime, anywhere, anytime. કોઈ પણ ક્ષણે, કોઈ પણ ઘડીએ હું તારી સાથે જ છું. રિમેમ્બર માય ચાઇલ્ડ. હે મારા બાળક, મને સાંભળજે. હું કોઈ ચિત્રગુપ્તનો ચોપડો નથી કે હું તારા પાપ અને પુણ્યના હિસાબ રાખું. હું તો માં છું અને મારું બાળક નિષ્ફળ ન જાય એ સિવાય મારે કાંઈ કામ નથી. વળી કોઈ પ્રશ્ન કીધા કે તો પછી રાક્ષસોને માતાજીએ મહિષાસુરને માર્યો, ધૂમ્રાક્ષને માર્યો, રક્તબીજને માર્યો, કે બાળકે માળા એવા છે કે માં સિવાય કોઈ એને મારે એ પોહાતું નથી. એ બાળકે એવા છે માળા કે માં અમે વિષ્ણુના માર, અમે વિષ્ણુની માર ન ખાઈ, અમે મહાદેવની માર ન ખાઈ. અમને અમારી માં સિવાય કોઈ ધૂંબો મારે ને એ આ પૃથ્વીના લોકમાં નહીં, આ 14 લોકમાં ન પોવાય. તું માર. ગા ગા લગા લલ લગા લલ ગા લગા. સકરાદય નામનો છંદ વપરાણો ત્યાં, અને વસંત તિલિકા નામ એને આપવામાં આવ્યું. યુદ્ધ કાને કહેવાય, જંગ કેને કહેવાય કે બે બળિયા હરખા હોય એને. સકરાદય ક્યારે આવે, માં કેવી હોય. એક કોર 18 પદ્મિની વાનરોની ભગવાનની સેના હોય અને રાવણ હોય, એવું યુદ્ધ માનું ન હોય. માના યુદ્ધમાં શું છે એ કે સકરાદય છે. કે સકરાદયમાં શું છે કે વસંત તિલિકા નામનો ચંદ છે કે એમાં શું છે એ કે હાથ ગુરુ ને હાથ લઘુ હોય. લઘુ હરખા હોય હાથ અને ગુરુ હરખા હોય હાથ. એ હરખે હરખા બાંધે. એક હાથ ને એક 11 એમ માની અહીંયા ન હોય. માની પરંપરામાં
એક 7 અક્ષોણીની ને એક 11 અક્ષોણીની એવું ન હોય. એ તો નાનકડાય હાથ હોય ને મોટાય હાથ હોય, થાય કરી લ્યો. એને વસંત તિલિકા એવું નામ અપાડું. શું રિમેમ્બરિંગ થયું હોય છે, શું મેમરીમાં આવ્યું હોય છે ને હૈયામાં. Nation unborn, almighty name shall sound. Nation unborn. એ માળી આ જગત નહીં હોય ને તોય તારું નામ હશે. તમે કદાચ સિતારે જમીન પર જોયું હતું ને, કેવું માનું મીઠડું મજાનું ગીત છે. કેવો બચી ગયો છે માળો એ અમીર ખાન. હરેશ્વર એ જે ખાન રહ્યા ને, ખાન આપણી એક પરિસ્થિતિ એવી આવી ગઈ છે અત્યારે કે આપણે આવડા ભારતમાં જીવીએ છીએ. આપણા મગજમાંથી બૃહદ ભારતની બધી દિશાઓ ખોવાઈ ગઈ. કોક આપણે કોક પકડાવે બૃહદ ભારત તો યાદ રહે એમ નથી. આવડું થઈ ગયું છે ભારત. એની આપણી બૃહદતા, એની વિશાળતા તમે વળી તમારા મગજમાં નાખશો તો નહીં હલાવવું. પણ માતૃત્વના એવા વિશાળ ભુજાઓમાં છવાયેલો દરિયો છે, જેમાંથી બધી શાખાઓ અહીંયા આવી છે. બોલો, આયર અહીંયા આવ્યો, કાઠી આપો ઉચરો ભેળો, પછી આ ગુર્જરો બધા અહીંયા આવ્યા. આટાણે ભારતમાં એકેય રાજપૂત શાખા એવી નથી કે જે બહારથી આવેલ ન હોય. પણ એ બારે ક્યાં ગયા હતા? એ કઈ બહાર વહેલા ગયા હતા, ફરી પોતાના માતૃભુવનમાં પાછા વળ્યા. ત્યાં તો ઇતિહાસે એને બહારના ઠરાવી દીધા. જો ચાણ સાક્ષી ન હોત તો આ બધી જાતિઓ જેમ અંગ્રેજોને કાઢે ને એમ પોલિટિકલી કાઢવાની તૈયારી થઈ શકત. બોલો, બહારથી આવેલી જાતિ માટે એક પછી એક, આ બહારથી આવ્યા એને આને કાઢો, પછી ઓલા બહારથી આવ્યા એને કાઢો. એ હિસ્ટોરિકલ ક્રમમાં વારો આવત. હા, ઇવન તો અંગ્રેજો અહીંયા બહારથી આવેલા નથી. તમને લાગે છે એમ, કારણ કે તમે જાણતા નથી. સ્વામી વિવેકાનંદ રિમેમ્બર માય ચાઇલ્ડ એમ અરવિંદના સેન્ટેન્સને સાંભળતો હોય એમ શિકાગોમાં યાદ કરે. યાદ રાખો, હું એ પળમાંથી આવ્યો છું કે જેણે ખ્રિશ્ચાનિટીને સૌથી પ્રથમ મારા દેશે આવકાર આપેલો. એવું વિવેકાનંદ શિકાગોમાં બોલેલા કે જે આખી દુનિયામાં ખ્રિશ્ચાનિટીને મારો થતું હતું. જીસસના બાળકને જુઓ અહીંયા ખતમ કરવામાં હુકમ થતા હતા અને એક હોનામોર દેવામાં આવતી હતી. તેથી જે 51 થી 60 જીસસ ક્રાઇસ્ટના માણસો એ ભારતમાં આવ્યા ત્યારે ઇન્ડિયાએ એને સૌથી પ્રથમ ભારતે મારા દેહે આવકાર આપેલો છે. અને એને અમે મલબાર નામનો વિસ્તાર એટલે દક્ષિણ ભારતમાં આજે આ ગોવા